ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું તમને ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાંથી એ જે કાવ્ય છે જેમનું નામ છે સાંજ સમય સાંભળ્યો. સાંજ સમય સાંભળ્યો તો એ જે કાવ્ય છે એ 15મું શતકનું કાવ્ય છે. આ કાવ્ય શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન છે. તમને ખબર જ છે કે તમે કોઈ પણ પાઠ્યપુસ્તક લો તો એમાં નરસિંહ મહેતાનું કાવ્ય મળી જ જાય છે. જો નરસિંહ મહેતાનું ઉપનામ હતું આદિકવિ નરસૈયો. તો આવો આપણે જોઈએ કવિના વિશે. તો લખેલું છે કે ભાવનગર પાસેના તળજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ હાસિલ કરેલી છે કે મળેલ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. જુડલા છંદમાં નરસિંહ મહેતા પ્રભાતિયા હાસિલ કરેલી છે અને એ આજે પણ ગવાય છે. હાર, હુંડી, મોશાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંત પદો છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. એટલે કે એ બહુ પદવીઓ હાસિલ કરેલી છે. હવે આપણે કાવ્યના વિષય જોઈએ તો લખેલું છે સાંજ સમય સાંભળ્યો. જે કાવ્ય છે એ કૃષ્ણના મધુર રૂપવર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે સાંભળ્યો એટલે કે જે આપણા કૃષ્ણ ભગવાન છે એ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગુટ, કાનના કુંડળ, પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોનાના વચ્ચે હીરો શોભતો હોય, એમ ગોવાળો વચ્ચે આપણો જે ગિરિધર છે, આપણો જે કૃષ્ણ ભગવાન છે એ પણ શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. તો ચાલો આપણે કાવ્યની શરૂઆત કરીએ. તો પહેલું પંક્તિ આપણું જે છે એ છે કે સાંજ સમય સાંભળ્યો વહાલો. સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. એટલે કે સાંજના સમય સાંભળ્યો એટલે જે આપણા કૃષ્ણ ભગવાન છે એ આવી રહ્યા છે. તો ક્યાંથી આવી રહ્યા છે? તો એ વૃંદાવનથી આવી રહ્યા છે. એમની જે આગળ છે એ ગાય ચાલે છે અને જે પાછળ છે ગોવાળો ચાલી રહ્યા છે. આ દૃશ્ય જે છે એ આકર્ષક લાગે છે. આપણું મન મોહિત કરી લે, આપણું હૃદય મોહિત કરી લે એવું આ દૃશ્ય લાગે છે. તો આ પહેલું પંક્તિમાં આપણે શું કહેવા માંગે છે? તો સાંજના સમયે આપણા જે કૃષ્ણ ભગવાન છે એ વૃંદાવનથી આવી રહ્યા છે અને એમની પાછું પાછું ગોવાળો ચાલી રહ્યા છે અને આગળ આગળ ગોધન એટલે કે ગાય ચાલી રહ્યા છે. અને આ દૃશ્ય જોઈને આપણું મન મોહિત થઈ જાય એવું લાગે છે. હવે આગળ જોઈએ તો મોર મુકુટ સિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. તો એટલે કે મોરનું મુકુટ એટલે કે મોરના પીંછડા ધારણ કરેલું છે અને સિર સુંદર એટલે કે માથા પર મોર મુકુટ બહુ સુંદર લાગી રહ્યો છે. અને જે કાનના કુંડળ લહેકી રહ્યા છે એટલે કે જે કાનમાં પહેરવામાં આવતું જે આભૂષણ જે છે એ કૃષ્ણ ભગવાન ધારણ કરેલા છે એ પણ આકર્ષક લાગે છે. અને પહેરે પિતાંબર એટલે કે સોનાનું એ પિતાંબર એટલે કે સોનાનું પીળા રંગના જે વસ્ત્ર હોય છે એ ધારણ કરેલા છે. અને ફૂલની પછેડી એટલે કે જે ફૂલની પછેડી એટલે કે હોય કે ઓઢવાની આવતી ચાદર એના ઉપર જે ફૂલ છે એ એવા વસ્ત્ર ધારણ કરેલા છે. ચૂવા ચંદન મહેકે એટલે કે સુગંધિત તેલ. ચૂવા એટલે કે સુગંધિત તેલ આવે છે એ અને ચંદનનું મહેક કૃષ્ણ ભગવાનના તનથી આવી રહ્યા છે. તો અહીંયા આપણે જોયું તો કૃષ્ણ ભગવાનનું વર્ણન થયું છે કે કૃષ્ણ ભગવાનના મન
મોહિત કરી લે એવું વસ્ત્ર, એવું વેશ ધારણ કરેલા છે. હવે આપણે આગળ જોઈએ તો તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરદનનો વીરો. તારામંડળમાં જેમ સસિયાર શોભે એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાનની રૂપની વાત થયું છે કે જેવી રીતે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય છે, હેમે જડિંગ હીરો એટલે કે હેમે જડિંગ, હેમે એટલે કે સોના, સ્વર્ણ, એટલે સોના વચ્ચે હીરો શોભે, એવી જ રીતે ગોવાળોના વચ્ચે આપણા જે ગિરિધર છે, આપણા જે કૃષ્ણ ભગવાન છે એ પણ શોભી રહ્યા છે. હરિહરધનનો વીરો એટલે કે હરિહરધર મતલબ કે હળને ધારણ કરવાવાળો. તો હરિહરધર અહીંયા કોને કહેવાય છે? તો બલરામને. અને જે બલરામ છે કૃષ્ણ ભગવાનના ભાઈ છે, તો એનો જે વીરો છે એટલે કે કૃષ્ણ ભગવાન જે છે એ પણ ગોવાળાના વચ્ચે આપણો જે ગિરિધર છે એ પણ શોભી રહ્યા છે. હવે આગળ જોઈએ તો વહાલાજીનો રૂપ હૃદયમાં વસ્યો, મનરૂ તે ઘસ્યું મારું, આણ કરી આલિંગન દીધું તન્મન મુખ પરવારું. વહાલાજીનું રૂપ એટલે કે નરસિંહ મહેતા આપણા જે કવિ છે એમનો જે વહાલો છે, જે કૃષ્ણ ભગવાન છે એમનું જે રૂપ છે એ કેટલું સુંદર છે કે એમના હૃદય જે છે એમના વસી ગયેલા છે. મનરૂ તે ઘસ્યું મારું એટલે કે એમના ઉપર કવિનું મન વારી ગયેલું છે. આણ કરી આલિંગન દીધું એટલે કે એમનાથી છુપાઈથી મારાથી એક આલિંગન કર્યું કે મને પેડી પડ્યા છે. કૃષ્ણ ભગવાન તન મન મુખ પર વારું એટલે કે મારું તન, મન અને ધન બધી વસ્તુ તમારા ચરણમાં વારી દઉં, એવા નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે, એમનું ભક્તિ કરી રહ્યું છે. હવે આગળ આપણે જોઈએ વહાલાજીનો રૂપ મહાશુભકારી, રશિયા વેણ કેમ રહીએ, નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. એટલે કે વહાલાજીનો રૂપ મહાશુભકારી એટલે કૃષ્ણજી મારું વહાલા છે જે ખૂબ જ સુંદર છે. રશિયા વગર કેમ રહીએ? તો એટલે કે એમના વગર આપણે કેવી રીતે રહી શકીએ? અહીંયા નરસિંહ મહેતા કહે છે કે હું અમારા કૃષ્ણ ભગવાન વગર કેવી રીતે રહી શકું, મારે તો એમનાથી મિલન કરવું છે, એવું નરસિંહ મહેતા કહી રહ્યા છે. આગળ નરસૈયા ચા સ્વામીની શોભા એટલે કે કૃષ્ણ ભગવાન એમની શોભા નિરખી નિરખી હરખઈએ એટલે કે એમની જે શોભા જોઈ તો હું દરરોજ આનંદ પ્રાપ્ત કરું છું. તો અહીંયા શું છે? તો નરસૈયા સ્વામીની શોભા નિરખી નિરખી હરખે. જે સ્વામી છે, જે નરસૈયાની સ્વામી છે એટલે કે જે કૃષ્ણ ભગવાન છે એમને જોઈને રોજ નરસૈયા તો નિરખી નિરખી હરખીએ એટલે કે દરરોજ આનંદ પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પણ કૃષ્ણ ભક્તિમાં આપણે પણ કરવાનું છે. આપણે જેવાથી પ્રેમ કરીએ છીએ આપણા માલિક સાથે, આપણા જે સર્જક છે, આપણા જે સર્જન છે એના ઉપર આપણે આવી જ રીતે એમને યાદ કરવાનું. તો અહીં આપણું જે કાવ્ય છે એ પૂરું થાય છે. તો હવે પોતે કાવ્યના પંક્તિને વાંચજો અને અનુવાદ કરવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ.